વાગરાના હરિનગરમાં ગેરકાયદેસર માટી ખનન પર તંત્રનો સપાટો 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં સરકારી જમીનમાંથી ચાલી રહેલા ગેરકાયદેસર માટી ખનન સામે જિલ્લા વહીવટી તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી અને અન્ય અધિકારીઓની ટીમે 17 જૂનની મધરાત્રે વાગરા તાલુકાના હરિનગર ગામની સીમમાં આવેલા સરકારી સર્વે નંબર 10 ખાતે ઓચિંતી રેડ પાડી હતી. બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં સરકારી ખાણ ખરાબાની જમીનમાંથી મોટા પાયે માટીનું ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પર પહોંચેલી ટીમને જોઈને ભારે નાસભાગ મચી ગઈ હતી. તંત્રએ સ્થળ પરથી માટીથી ભરેલી 2 ટ્રક, માટી ભરવા માટે ઉભેલી અન્ય 2 હાઈવા ટ્રક તેમજ ખોદકામમાં ઉપયોગમાં લેવાતા 2 હિટાચી મશીન ઝડપી પાડ્યા હતા. જપ્ત કરાયેલા વાહનો અને મશીનોની કુલ કિંમત અંદાજે રૂપિયા 1.5 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. દરોડા દરમિયાન અંધારાનો લાભ લઈને 2 ટ્રકો સ્થળ પરથી ફરાર થઈ જવામાં સફળ રહી હતી. તેમની શોધખોળ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જપ્ત કરાયેલા તમામ વાહનો અને મશીનોને આગળની કાયદેસરની કાર્યવાહી માટે દહેજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. સ્થાનિક સ્થળે એવી ચર્ચા પણ ચાલી રહી છે કે આ કથિત ગેરકાયદેસર માટી ખનન એક ચોક્કસ વ્યક્તિ દ્વારા કરવામાં આવતું હતું. જો કે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. સમગ્ર મામલે ખાણ ખનીજ વિભાગ, મહેસૂલી વિભાગ અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે. લાંબા સમયથી સરકારી જમીનમાં ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું હતું તો જવાબદાર વિભાગોની નજર બહાર કેવી રીતે રહ્યું, તેમજ સરકારને રોયલ્ટી અને આવકના રૂપમાં કેટલું નુકસાન થયું છે તેની પણ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાની સિઝન નજીક આવતા વાગરા જીઆઈડીસી અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર માટી ખનનની પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળી રહ્યો છે. રાત્રિના સમયે ડમ્પરોની વધતી અવરજવર અને શંકાસ્પદ હલનચલનને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. સ્થાનિક લોકો અને ગ્રામજનોએ વહીવટી તંત્રને રાત્રિ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવા, ઓચિંતી તપાસો વધારવા અને ગેરકાયદેસર ખનનના સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા માંગ કરી છે. પ્રશાસનની આ કડક કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર ખનન સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરકારી સંપત્તિની લૂંટ ચલાવનાર કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં અને કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.